મમ્મીજી નણંદબેન આવે છે, મને એને એવું કીધું. અરે વાહ, મારી દીકરી આવે છે એમ ને. હા તો જરાક બોલો ને, આપણે ઘરમાં શું જોહે? એ છે ને, એને તો કાજુ કતરી બહુ ભાવે છે, તો કિલો એક લેતી આવજે. પછી ઓલા છે ને તાર ભાણિયાઓ બધાય એને રમકડા જોતા હોય તો એ લઈ આવજે, અને એને કાજુ બદામ અખરોટ બધું બહુ ભાવે તો બધું કિલો કિલો લઈ આવજે. હા તો નણંદબેન સાંભળી લીધું ને, આ બધું લઈ આવવાનું છો તમારા મમ્મી મોઢેથી સાંભળી લીધું. હાલો હવે કઈ બીજું હોય તો યાદ આવે તો કહેજો, પાછો ફોન કરી દો, બરાબર ને? આઈ માથાની મળી છે હો. તારે લઈ આવવાનું હતું એની હારે હું કેમ મગાવ્યું? આપણે હવે આખું વરા વયું જાય, કાજુ કતરી હું એક કાજુ ઘરમાં આવતો નથી, એના હાટું લેવું હોય તો ઈ જ લેતી આવે ને, આપણે હું કામ ખર્ચો કરવો જોઈએ? દીકરી અહીંયા આવતી હોય તો દેવાનું હોય. અહીં મેં શીખું ફૈજી પાસેથી કેવું દેવાનું હોય. તમે ફૈજીને જેટલું દો એટલું હું મારા નણંદને દઉં. આમરું છે ને, નાના છોકરા હોય ઈ મોટામાંથી જોઈને જ શીખે, મોટા જેવું કરે એવું નાના કરે. તો મેં જોયું તમે તમારા નણંદને કેમ રાખો તો હું મારા નણંદને એમ રાખીશ. એ હેલો, એ નણંદ બેન આવે છે, બોલો. હારું આપણે કાજુ કતરી ખાવા થાય ઈ બાને ઘરમાં કોઈ આવતી નથી. ગોગલા આને કઈ દીકરી પાસેથી મગાવાય નહીં, એને ખર્ચો ના કરવા દેવાય. આલે લે, ઈ ખર્ચો કરે એમાં શું વાંધો? આમ તો તમે આખા ગામમાં ઢંઢેરો પીટીને કહેતા અમાર જમાઈ આમ, અમાર જમાઈ આમ. જમાઈ કરવું હોય તો જરીક 5 રૂપિયાનો ખર્ચો કરી નાખે તો તમારું શું વયું છે? અને જમાઈ તો બિચારા કઈ બોલતા નથી, તમારી ગગી છે ને ઈ જ કઈ નથી કરવા દેતી. હા તો એ તો નાચ કરવા દે ને, કઈ માવતર આવીને કઈ એને ખર્ચો થોડોક કરવાનો હોય. તારે કઈ માવતરિયા થોડાક કઈ પૈસા જાળવા ઉગાડે. હા હા, હું તો મસ્તી કરતી હતી, ફોને ચાલુ નતો અને કઈ વાતચીત નથી થઈ, અને નણંદબેનને કઈ કીધું નથી. આ તો તમારું મગજ ગરમ કરવા થોડુંક મેં કીધું મજા આવે એમ. તું કોઈ દી નહીં સુધરે. સુધરેલી હોત તો તમારી યાર હાલત એ નહીં, ઈ બગડેલા જ હાલે તમારા ભેગા. આ બહુ સારું. હા, અને ઈ બધી વસ્તુ છે ને મેં લઈ રાખી છે, મને ખબર છે તમારી ગગીને શું ભાવે, ગગીના ગગાવને શું ભાવે. એ આ બહુ સારું, લ્યો તે ડાયા તમે. બોલો, બધું લઈ રાખ્યું હે તો આમાં મોઢું ફેરી વયા ગયા, બહુ સારા ડાયા કહીને. ના લીધો એને એમ કે નથી લેવું તો હમણાં મહાભારત કરી નાખ્યું હોત ઘરમાં. બંધ થાય ને, બંધ થઈ ગયું હોય શાંતિ તો પાછળથી ઓલી દિવાળી મૂકવાની શું જરૂર હોય તારે? ઈ એક તણખલું મૂકીને વયા છે, દિવાળી હું ના મૂકું, ઈ દિવાળી મૂકવા હાટુ તણખલું મૂકીને ગયા હોય. હાલો હું જાઉં છું શાકભાજી લેવા. એ તમારી દીકરીને ભાવે ઈ જ લઈ આવજો, શાક ઘરમાં ઈ જ થાય ને કાલથી. એમાં દીકરી ના ભાવે, મારી દીકરી ના ભાવે, અમારી દીકરી રીંગણા નથી ભાવતા, રીંગણા ના બનાવતી. ઈ જાય છે હમણાં થોડાક દી, એટલે એને ભાવે ઈ જ લઈ આવજો, પછી ઘરમાં પડ્યું પડ્યું હળી જાય એમને. ઈ તે ના કીધું હોત ને તો હું ઈ જ લઈ આવત. આ ઈ તો ખબર જ હતી, પણ આ તો મેં કીધું જરીક કહી દઉં એટલે મારે કેવા થાય ને અઠવાડિયું કે મેં ના પાડી હતી એમ. મારે થોડુંક પાડી પેલા ઓલી શું કહેવાય, બોલો હું કે ગગલા, મને તા કહેવત તાણે ભૂલાય છે, બધાને તો કોણ જાણે કેમ યાદ રાખ્યું, આ યાદ આવી જતી હશે. આ પૂર પેલા પાડ બાંધવી એના જેવું છે. અરે બાપા રે, આ તડકો તો જો મારી નાખશે માણસોને. આમ તો ગગલીને જ મોકલવાની જરૂર હતી, એ શાકભાજી લઈ આવે ને તડકાની, હવે હું કામ જાઉં. પણ હું જઈશ ને તો છે ને મારી દીકરીને ભાવતું બધું લઈ આવીશ, ને ગગલી ચાહે તો બાપ રે. હા એટલે હવે રીંગણ કારેલા ને ગરકા ને તુરિયા આમ કોઈ દી નહીં લઈ આવે, પણ આમાં દીકરી આવવાની છે ને તો એવું જ લઈ આવશે. એ સવિતા ડોહી ક્યાં આવેલા? હા જો ને શાકભાજી લેવા જાઉં છું. હું યાર રાહ જોતી હતી હવારથી, ઓલો રિક્ષાવાળો નથી આવ્યો શાકભાજી વાળો, નકર તો આવે તો આપણે લઈ લઈ કે જાવું નહીં, પણ આ આવતો નથી હમણાં ગદનો. યા કેરીની સીઝન આવી ને એટલે ગામને બધાને એમ થતું હોય છે કે હવે કેરી ખાઈ લેવું એમ. ના અરે અમારા ઘરમાં ફૂલ ડીશ જ જોઈ બેન, દાળ ભાત શાક રોટલી તો થતા જ હોય, ભેગો રસ કરવો હોય ને તોય દાળ ભાત શાક રોટલી તો કરવાની જ, ભેગો રસ ગુડવો. અમારે એ સારું છે, રસ હોય તો પછી શાકે ના માગે અમારે ગગલો. એ લગ્ન પછી આવડી આવીને સીધો કરી દીધું છે. ના અરે ના લગ્ન પહેલા તમે શાક લેવા ક્યાં બહુ જાતા, કેરીની સીઝન હોય તો. હા એટલે એમ થોડો થોડો તો હતો. તઈ વહુનું નામ શું આપું ખોટે ખોટું? એ મારું નામ આવ્યા વિના છે ને ખાવાનું પચે નહીં એટલે. ડોહીમાં આ કે આવી તમે પાકેટ ભૂલી ગયા તા, એને બટવો કહેવાય. આ ઉદર પૈસા ભૂલી ગયા તા ને એટલે આપવા આવીશ, ત્યાં જઈને થાત પછી ગલકા લેવામાં. આ શાકભાજી વાળાને રાહ જોઈશી અમે બે. આવા બાર બપોરે થોડાક તડકામાં આવે, તમે હાટું નવરાશે કોઈ? એ શાકભાજી લઈ લ્યો. જો આવ્યા તડકામાં તો આવે જ ને. એ પણ રેકડી તો દેખાતી નથી, પાછળ આવતી હશે. એ ભાઈ શાકભાજી લેવું છે, ક્યાં રેકડી તમારી? એ રેકડી સાયા રાખી છે, ત્યાં હાલો તમે હાલીને. જે તો ઈ જ ને. હા આવે મૂંગી રે. તડકો તો જો બેન કેવો છે, તો પછી બપોરે આવા તાપનું શાકભાજી લઈ આવું, અને વળી તાપ લાગી જાય તો શાકભાજી બગડી જાય તો, એટલે પછી છે ને સાયા રાખીને આવું. એક જણા ત્યાં બેહાડું છે, લેવું એને કહું કે ઓલા ઝાડવે વયા જાવ બીજી ગલીમાં, એટલે બધા ત્યાં વયા જાય. ઠેક એવું છે એમ ને? હા પણ 10-12 બાયું એમ કે મારે લેવું છે શાક આટલું એમ, થોડું ઘણું એમ, જેટલું લેવું હોય એટલું, તો રેકડી લઈ આવું એમ, તો બરોબર કે ભાઈ. ના ના અમે બે જ જણ્યું છી. લે હું નથી, 3 જણ્યું છી. કઈ ઘર અલગ છે આપડા? એ તમે જણ્યુંની વાત કરી કે ઘરની વાત થોડીક કરીશ. હાલ ને આપણે લઈ આવીએ, હાલ તારે આવવું હોય તો હાલ. હાલો તમારી ઈ જ ઈચ્છા હતી, હું સાંભળતી હતી. દીદી મોકલી દીધી હોત તો સારું હતું.
તો એક કામ કર ને તું જ લઈ મારે ક્યાં જવું તડકાનું. હાથી વાંધો નહીં, હારું ગલકા તુરિયા ને કારેલા લઈ આવું. ના હું આવું જ છું. હાલ ને મારી દીકરીને ભાવે એવું એક શાક નહીં લઈએ તું. તમારી દીકરી શાક જ ક્યાં ભાવે છે? આવશે ત્યાંથી ડિમાન્ડ ચાલુ થઈ જાય. મારે ઢોકળા ખાવા અને મારે ઓલા મુઠિયા ઢોકળા ખાવા, ખાટિયા ઢોકળા ખાવા, થેપલા ખાવા, પરોઠા ખાવા, અને પાછી તેમ કે ભાભી તમે છે ને દાળ રાઈસ, ઓલા જીરા રાઈસ ને દાળ ફ્રાય ને મને નામે બોલતા ના આવડે મને, તોય કેમ કહે કે ભાભી તમારું સારું થાય કારણ કે પોતાને બનાવવું ના હોય. હાથી તો નવું બનાવીને ફોરડા મૂક્યા રાખ સ્ટેટસમાં કે આવું બનાવ્યું તો પછી આવીને કહે જ ને તે નામ મૂક્યું હોય ક્યાંથી ખબર પડે એને. હજી કે એના હાટું નથી મૂકતી કાંઈ આવીને મને કહે કે ઓર્ડર આપે કે આ બનાવી. એ હો હાલો ને હવે લેવા જવા દો શાકભાજી. તો મારું તમે લઈ આવશો સવિતાબેન? એ ના હો હાલો અમારે ભેગા, અમારથી ઉપડે નહીં એટલું. પછી મારે લેવું છે કે એટલું શાક 15 દી આવવાની છે મારી દીકરી. હા 15 દી હોટલ ખોલવાના છે દીકરી હાટું હોય એમ કીધું હોત તો આપણે લેતા આવત. એનું ધક્કો ખવડાવો છે એને લેવું હોય છે 2 કિલો. એ 2 કિલોની વાત ના હોય. ઈ છે ને આવ્યા રાખશે અને 5 જણાને પછી કહે કે ગોગલીને શાકભાજી લેતા નથી આવડતું, ગોગલીને હાહુને શાકભાજી લેતા નથી આવડતું, એક આવું તુર્યું નીકળું ને એક આવું ગળપું નીકળું. આપણે તો સાંભળવું ને એક તો લઈ આવીને. હા એ વાત સાચી હો, હોશિયાર છો એમ તો તમે. હા પણ તને ગોતવામાં જ ખબર નહીં મારી હોશિયારી ક્યાં વહી ગઈ. તમારી હોશિયારી તો તઈ હતી જ પણ પછી મારે આવીને કાઢવી પડી. લેતી તમે જ કહેતા હતા ને રેકડી છે. અરે મેડમ તમારે તો શાકભાજી લેવાથી કામ ને રેકડી હોય કે દુકાન હોય કે આવું અમે નાખ્યું હોય ખાલી છત્રી જેવું. ના આવું નાખ્યું હોય ને શાક મોંઘું મળે એવું બધા કે રેકડી હોય ને તેમાં સસ્તું મળે. પણ તમે પેલા એકવાર ભાવ તો જાણો. હા હોય હો હાલી જાવ સોતી. ઈ હોય હાલશે હાલો ને તમે તમારે. ઈ રેકડી પાછળ પડી છે દેખાતી નથી. આંધ્રા ત્યાં થોડીક આંખે થોડીક દસ નથી ફૂટતી. જ્યાં ને મને આંખે દઈ સૂજે જ છે. હું ઘરે બધું કામ કરું તે દેખાતું જ છે ને કે આટલું આટલું કર્યું એમ. આંખે થોડીક નબળાઈ છે. સારું શું લેવું છે તમારે બોલો જોઈએ. એક તો એની દીકરીને ટમેટા ભાવે છે. 2 કિલો ટમેટા કરી દો. એ નાવતા જતા ટમેટા જ ઉલાડતી હોય. પછી એને મંચુરિયન ભાવે છે. કોબીન ગાજર કરી દો. કોબીન 1 દડો અને ગાજર 1/2 કિલો. પછી દૂધી નાખ દો. દૂધી કોફતા કરી નાખશું એક દી શાક. વાહ ને તો બધી ખબર છે મારી દીકરીને હું ભાવે ને હું નહીં. ખોટી છે હારી એમને બનાવ્યા રાખે. એ આવે ને તઈ રીંગણાનો ઓરો બોરો ભાવતો નથી પણ અહીંયા ડોહીમાં ભાવે છે નાખી દો ને 2 એને કરવા થાય કંઈક અલગથી કરી દઈશ. મારી દીકરીને નથી ભાવતું તો નહીં લેવાનું. મને ભલે ભાવતું હોય. મેં બધું તમારી દીકરીની પસંદનું લીધું છે. એક ખાલી એ તમારી પસંદનું લીધું. મારું તો જ કંઈ લીધું નથી. તો આવા ખારા છે નાથી જાવ છો. એક કામ કરો તમારે એને બાંધવું હોય તો હું લઈ લઉં પેલા. હા લઈ લો. તમે રહી જતા હતા બાંધવામાં. ના તમે તમારે બાંધી લો. આપણે હારે જ જાવ ને પછી અહીંથી તો. આપણે મેં કીધું તું મારી દીકરીને ના ભાવે એને પછી ઓરાની સુગંધથી એ ઉપકા આવે છે. હા એને તો ઘરે કઈ બનાવવાનું છે નહીં. મહારાણીને બનાવવાનું તો મારે જ છે બધું. મારે નથી જોવાનું થતું. મેં તને કીધું ને કે એને નથી ભાવતું નથી ભાવતું. એ હા તો રીંગણા સિવાયનું બધું શાકભાજી છે ને તમે લઈને હાઈ લાવજો. હું જાઉં છું ઘરે. બોલો એના હાટું કરીએ તોય વાંધો. એની દીકરી કઈ એની દીકરી તમારે કેમ કે આમ છે કઈ આગળનું બોલી હું બધું એનું જ બોલી. મારું તો કઈ બોલી નથી ગગલાનું બોલી કે નથી મારા સસરાનું કઈ બોલી. માં દીકરીએ તો ઉપાડો લીધો છે હાવ. મારી દીકરી ક્યાંથી આવી એમાં વચમાં? એ લેવાની છે આવીને. એમ પેલા તમને કહી દઉં. હા તું જા હું લઈ આવીશ. તાર જરૂર નથી મારે. પૈસા લીધા વિના ધોઈડા આવ્યા કે જરૂર નથી મારે. કાંઈ નહીં આપણે ભાગ્ય બીજું શું હોય. તમે લઈ આવજો તમે તમારે. હો તમારી દીકરીને જે ભાવે ને રીંગણા લેતા નહીં. મને નથી ભાવતા. આ તો તમારા હાટું કહેતી હતી. હા પણ એ વહી જાય પછી કઈ હકતી હતી ને તું. એ બેન આમાં છે ને બાંધવાનું ના હોય. હું પણ કહેતી હતી ને તમને શાંતિથી. અત્યાર સુધી બધું હું એનું જ આવ્યું ને હું બોલતી જતી હતી ને આ ભાવે એટલે આ લઈ જાઉં. પણ એક વસ્તુ ખાલી એ ડોહીની કહી દીધી તો એને તો કાંઈ કઈ થઈ ગયું. શાંતિથી કઈ હકતા હતા. મોઢું બગાડવાની ગુસ્સો કરવાની ક્યાં જરૂર હતી. તું જા ને ભાઈ હવે. આ જોઈ લો અઠવાડિયામાં કાંઈ દીદીને પસંદનું બને ને તો. એ ના એવું ના કરતી ગગલી. હવે એવું જ થવાનું જોઈ લો તમે. ના ગગલી એવું ના કરે. તો ખાલી કહેતી હતી. તું તાર લઈ લેજે રીંગણા લઈ લેજે. મારે ક્યાં ખાવાસ તમારે ખાવાસ. મારે જરાય ના ભાવે મને. તમે હાલ આવજો લઈને. લે આ થાશે ભાગી ગઈ બોલો. હાલો જી પેક કરાવ્યું છે ઓલી એ બધું આપી દો. રીંગણા આપી દેજો. લેવા જ તા બેન તો હું કામ તમારી માથાકૂટ કરી. હા મને સમજાણું પણ હવે શું થાય. હાલો ઘરે જઈને બનાવી જોઈએ. મજા આવી મારી મજાક જોવાની. એ મારા વાલા મિત્રો તમને જો વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં.